શ્રી ગણેશાય નમઃ. કરચરણકૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયજनं વા માનસં વા પરાદં વીतं વીतं વા સર્વમેતક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસદવં મમ જીવાગ્રે હરિહર નામ પ્રદાભવે. અમારે મારા હૃદયના ભાવપૂર્વક આપ સબ દર્શકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. મિત્રો, અમારા જે વિડીયો ભજન કીર્તન તેમજ આ શ્રાવણ માસના પવિત્ર દિવસોની અંદર બધાનું કલ્યાણ થાય એવી ભાવનાથી, જો કે હું બ્રાહ્મણ છું એટલે આમાં મારો થોડો તો સ્વાર્થ એટલે કે પણ એમ છે કે અમારું કર્મ જેવું છે કે સ્વાર્થ સાથે પરમાર્થ, બરાબર છે. તો આપ સૌને અગર જો આ વિડીયો સારો લાગે, સમજવામાં આવે, બરાબર છે, તો આપ સૌ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરી ભગવાનની કથાનો લાભ સાંભળવાને દરેકને પ્રાપ્ત થાય. ઓમ નમઃ શિવાય. તો આપણે બધા હવે આપણે શિવ જ્ઞાન ગંગાની અંદર પાવન થવા માટે આપણે સત્સંગની અંદર જઈએ. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. વિદ્યેશ્વર સંહિતાનો આપણે આરંભ કરી રહ્યા છીએ. તો આપણે ગણપતિ બાપાને થોડા યાદ કરી લઈએ. मेरे मंदिर के आस पास डोले गजानन हमसे ना बोले. ब्रह्मा से बोले, विष्णु से बोले, लक्ष्मी जी की गोद में खेले. गजानन हमसे न बोले. कान्हा से बोले, दाऊ जी से बोले, राधा की गोद में खेले. गजानन हमसे न बोले. ओम गम गणपतये नमः. महर्षि વેદવ્યાસજીએ આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભ સમયે પરમ વંદનીય એવા શ્રી ભોળાનાથનું સ્મરણ કરવા માંડ્યું. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. વ્યાસજી કહેવા લાગ્યા કે ગંગા યમુનાના સંગમ સ્થાનની આગળ પવિત્ર એવું ધર્મક્ષેત્ર પ્રયાગ નામનું તીર્થ છે. એ તીર્થની અંદર આજે ઋષિમુનિઓ યજ્ઞનો આરંભ કરી રહ્યા છે. મોટા સર્વ મુનિઓ અહીં એકઠા થયા છે. તેઓ ઉત્તમ પ્રકારના વ્રતવાળા, સત્યપ્રિય, સત્ય શોધક, દયા અને કલ્યાણના નિધિ સમાન તેજોમય મુખારવિંદ ધરાવતા હતા. આ મુનિઓમાં પૂજનીય અને વંદનીય શૌનક મુનિ પણ હતા. આ શુભ સમયે સૂતજીનું મંગલ આગમન થયું. તેમના આગમનથી મુનિઓ પ્રસન્ન થયા અને તેમને નમસ્કાર કરવા લાગ્યા છે, તેમની પૂજા કરી છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાયત પત્ર નેત્ર. येन त्वया भारतदैलपूर्णं
પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. સૂતજી આસન ઉપર બિરાજમાન થયા. મુનિ શૌનકે તેમને સંબોધીને કહેવા માંડ્યું કે હે સર્વજ્ઞ, આપ તો પરમ વંદનીય છો અને મહર્ષિ વેદવ્યાસ પાસેથી પુરાણ વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે. જેમ રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નોનું સ્થાન છે, તેમ આપ આશ્ચર્યપ્રદ શ્રેષ્ઠ કથાઓના ભંડાર સમાન છો મહારાજ. હે મહારાજ સૂતજી, આ કલિયુગના માનવીઓ દુરાચારી, પારકાની નિંદા કરવાવાળા, પરધન મેળવવાની વૃત્તિવાળા, પરસ્ત્રીમાં આસક્તિ ધરાવવાવાળા હોય છે. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાના બદલે શાસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરી ધર્મથી ભ્રષ્ટ થયા છે. સંતાનો માતા પિતાની સાથે વેર કરવાવાળા કામના દાસ બની ગયા છે. કળિયુગમાં સ્ત્રીઓની પણ દુર્ગતિ થઈ છે. તે પતિ, સાસુ, સસરા સાથે અપમાનભર્યું વર્તન વર્તે છે. આમાં અનેક પ્રકારના અનર્થો થઈ રહ્યા છે મહારાજ. તો આ બધા પાપમાંથી જીવો મુક્ત થાય એવો કોઈ ઉપાય આપ અમને સંભળાવો મહારાજ. સૂતજીએ આંખો બંધ કરી ભગવાન શિવજીનું સ્મરણ કર્યું છે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. મહાદેવજીનું સ્મરણ કર્યું છે. કહેવા લાગ્યા કે હે મહાત્માઓ, તમારો પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરવાવાળો છે. તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરી તમને ઉત્તર આપીશ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ, અંબા મંગલમ જગદંબા મંગલમ, અંબા મંગલમ જગદંબા મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુજીનું સ્મરણ કર્યું. હે વિપ્રિવર્યો, શિવપુરાણ સર્વ પાપનો નાશ કરવાવાળું છે, ઉત્તમ છે અને જીવોને ઉત્તમ ગતિ આપવાવાળું છે. વળી તે વેદાંત અને સર્વ પુરાણોનો સાર પણ દર્શાવે છે. આ જગતની અંદર શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કળિયુગમાં ઉત્પાતો થતા રહેશે કે છે. ઘરે ઘરે જ્યાં સુધી શિવપુરાણના પવિત્ર શબ્દો વહેતા નહીં થાય ત્યાં સુધી ઉત્પાતો, અશાંતિ, આવા અનેક જાતના આવરણો આપણી ઉપર આવતા રહેશે કે છે. જેવો શિવપુરાણનો ઉદય થશે કે મંત્ર તંત્રના ભેદ, દેવ દાનવની મૂંઝવણો અને મતભેદો, આ બધા વિવાદોનું શમન થઈ જશે. જેમ સવારના પોરમાં સૂર્ય ઉગે, એના કિરણોથી અંધકાર દૂર થઈ જાય છે, સૃષ્ટિની અંદર, પ્રકૃતિની અંદર આનંદ શાંતિમય વાતાવરણ બની જાય છે. એમ શિવ કલ્યાણકારી છે, શાંતિ આપવાવાળા છે. એમની કથા સાંભળવાથી અનેક જાતના વિવાદો, અનેક જાતની અશાંતિ, આ બધું દૂર થઈ શકે છે. એ બ્રાહ્મણ દેવતાઓ,
શિવપુરાણના પઠન, મનન અને ચિંતન અતિ બહુ જ દુર્લભ છે. ભાગ્યમાં હોય તો ભગવાનની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. શિવજીની કથા ઉત્તમ ફળ આપવાવાળી છે. જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક તેનું પઠન કરે છે તે જીવન મુક્ત બની જાય છે. જે પાઠક તેનું પૂજન કરે તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ભાવિક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપો નાશ પામે છે. જે ભાવિક શિવપુરાણને વંદન કરે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે. 14ના મંગળવારને દિવસે ઉપવાસ સાથે જે કોઈ આ શિવપુરાણની કથા સાંભળે છે એને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે મુક્તિપદને પ્રાપ્ત થાય છે. જે આ પુરાણની રુદ્ર સંહિતાનો ભાવપૂર્વક પાઠન કરે છે, સાંભળે છે, તેનું બ્રહ્મહત્યા જેવું પાપ પણ નાશ પામી જાય છે. ભૈરવની સામે કે શિવજીની સાનિધ્યમાં ગંભીર મૌન સાથે રુદ્ર સંહિતાનો દિવસમાં 3 વાર પાઠ કરે છે એની અનેક મનોકામના પરિપૂર્ણ થાય છે. કૈલાસ સંહિતાના ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરવાવાળી હોય આ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપો છે. પ્રભુ શિવજીએ ઉપનિષદ રૂપી સમુદ્રનું ભીષણ મંથન કરી સંહિતા ઉત્પન્ન કરી તેનું પાન કરી માનવ અમરત તત્વને પ્રાપ્ત કરે છે. શિવપુરાણમાં કુલ 1,00,000 શ્લોકો હતા. મહારાજે તેને ટૂંકવી અને 24,000 શ્લોકોમાં 7 સંહિતામાં નિરૂપણ કર્યું છે. હે ઋષિમુનિઓ, હવે હું તમારી સામે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયથી સભર પવિત્ર શિવપુરાણની કથાનો આરંભ કરું છું. જે તમે સૌ એકાગ્ર ચિત્તે થઈ અને સાંભળજો. હે મહામુનિઓ, પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતાં આ કલ્પની શરૂઆતમાં કુલ 6 મુનિઓ જ્ઞાન વિશે વિશદ ચર્ચા અને વિચારણા કરવા માટે ભેગા થયા. શ્રેષ્ઠ તત્વની વિચારણા કરતા હતા. તેઓ કોઈ પણ નિર્ણય પર ન પહોંચતા બ્રહ્મા ત્યાં આગળ પ્રગટ થયા છે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. અનેક જાતના વિચારધારાઓ કરી પરંતુ મનનું સમાધાન ન થયું એટલે બ્રહ્મલોકની અંદર ગયા. શિવજીની સમક્ષ બ્રહ્માજીને નમસ્કાર કર્યા છે. યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલોક પિતામહ તથા ચ મમ જ્ઞાન યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવદ્વિજોત્તમ. બ્રહ્માજીને નમસ્કાર કર્યા છે. તેઓએ પોતાની મૂંઝવણ રજૂ કરી. હે પિતામહ, આપ સર્વ તત્વોમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે અમને જણાવો મહારાજ. બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે મહામુનિઓ, જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી, વેદો જેને નેતિ નીતિ કહે છે, તે ઉત્તમ સર્વોત્તમ તત્વ છે. જેનાથી સઘળા દેવોનું પ્રાગટ્ય થયું તે મહાદેવ સંપૂર્ણ વિશ્વના સ્વામી અને સર્વજ્ઞ છે. ભક્તિ સિવાય એમનું દર્શન થઈ શકતું નથી. ભગવાનના જો દર્શન કરવા હોય ને તો શિવજીની ભોળા ભાવથી ભક્તિ કરવી પડે તો ભોળાના દર્શન આપે છે. ઘણા એવા ભક્તો થઈ ગયા કે એને શિવજીએ દર્શન આપ્યા છે. રુદ્ર, હરિહર તથા બીજા દેવો પણ જેના દર્શન માટે ઝંખના કરે છે તે શિવજીની ભક્તિ કરનાર મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. તમે સગળા પૃથ્વી ઉપર જાઓ અને શિવજીને પ્રસન્ન કરવા 1000 વર્ષ સુધી ચાલે એવા મોટા યજ્ઞનો તમે આરંભ કરો, જેથી શિવજીની કૃપાથી વેદોક્ત
વિદ્યાનો સાર તેમજ સાધક અને સાધ્યનું જ્ઞાન તમને પ્રાપ્ત થશે. મુનિઓએ પરમ સાધ્ય અને સાધકના લક્ષણો વિશે પૂછવા માંડ્યું છે. ત્યારે બ્રહ્માજી 6 ઋષિમુનિઓને સંભળાવવા લાગ્યા. શિવપદની પ્રાપ્તિ એટલે કે સાધ્ય, શિવની સેવા કરવી એ સાધન છે. જેણે નિત્ય નૈમિતિક વગેરે કર્મોના ફળની આશાનો ત્યાગ કર્યો હોય ને તેને સાધક કહેવાય છે. વેદોક્ત કર્મ કરી તેનું ફળ શિવજીને સમર્પણ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. સર્વને એમની ભક્તિ પ્રમાણેનું આ ફળ મળે છે. પ્રભુ શંકરે કહ્યું, આ ભગવાન શિવજીએ પોતે કહેલું છે, સાધકે શિવજીની કથા શ્રદ્ધાથી સાંભળવી, વાણી વડે એકાગ્રતાપૂર્વક કથા શ્રવણ કરવી, બને ત્યારે ભગવાનનું કીર્તન કરવું અને એકાગ્ર ભાવે શિવજીનું ધ્યાન કરવું. હર હર બોલ શંભુ, શિવ જય જય બોલ શંભુ, કૈલાસમાં વાસ તમારું, જય જય બોલ શંભુ. હાથમાં ત્રિશૂળ ને ડમરું બિરાજતા, નંદી ભૃંગી ગણો હરિ નાચતા, શિવ નંદી સવાર ભવસાગરનો સાર પાર તારનાર. હર હર બોલ શંભુ, શિવ જય જય બોલ શંભુ, કૈલાસમાં વાસ તમારું, જય જય બોલ શંભુ. આવી રીતે ભગવાન શિવજીનું કીર્તન કરો, સાધના કરી અને સાધન મેળવું. પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરવું, ભગવાનનું કીર્તન કરવું, ત્યારબાદ એને મનન કરવું કહે છે. સાંભળ્યા પછી મનથી ભગવાનનું સ્મરણ ચિંતન કરવું, ધ્યાન કરવું. આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે. જો કે છેવટે આદિથી અંત સુધી સઘળું કલ્યાણકારી અને મંગળરૂપ થશે. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને એટલે કઠિનાઈ તો આપણે ભોગવવી જ પડે છે, પણ જો આપણો દ્રઢ નિશ્ચય હોય ને તો પ્રભુની એની અંદર કૃપા ઉતરે છે. ભોળાનાથ એવી કૃપા કરે છે કે કાર્ય સંપૂર્ણપણે સાધ્ય સુધી પહોંચી જાય છે. જે કોઈ શ્રદ્ધા અને ભાવથી ભગવાનની કથા સાંભળે છે ને એને દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજીએ મુનિઓને શ્રવણ, મનન અને કીર્તનની વિગતો વિશે જણાવવા માટે કહ્યું. શ્રોતાજનો, મિત્રો, જ્ઞાનીઓના સમાગમથી પ્રથમ શ્રવણનો લાભ મળે છે. સજ્જનથી સજ્જન મળે ને તો સારી સારી વાતો, સારા સારા કર્મો થાય છે. પ્રભુનું મનન કરવું, ઈષ્ટનું ભાવ પૂર્ણતાથી પૂજન કરવું, ભગવાનના નામનો જાપ કરવો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. શિવ પંચાક્ષર મંત્ર પણ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનના બને એટલા જાપ કરવા, ભગવાનનું કીર્તન કરવું. ઋષિઓ કહેવા લાગ્યા, મહારાજ, આપે મુક્તિ મેળવવા માટે શ્રવણ, મનન અને કીર્તન એમ 3 પ્રકારના સાધનો બતાવ્યા. પરંતુ મહારાજ, આ 3 સાધનો જે માનવી માટે અશક્ય હોય તેને શી રીતે મોક્ષ મળે છે? મહારાજ, એ ઉપાય અમને બતાવો. સુતજી કહેવા લાગ્યા, મહામુનિઓ, જો ઉપરના 3 સાધનો ન થઈ શકે ને
તેવા સાધકે માત્ર શિવલિંગ અને શિવજીની મૂર્તિની પૂજા કરવી કે છે. જે કોઈ શિવજીની ભાવથી પૂજા કરે છે એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. પ્રભુની પરમ કૃપા તેની ઉપર ઉતરે છે. તેના સઘળા મનોરથ શિવજી મહારાજ પરિપૂર્ણ કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 ફળ છે ને, એ શિવજીની પૂજા કરવાથી, શિવજીનું ભજન કરવાથી, શિવજીનું સ્મરણ કરવાથી, પૂજન અર્ચન કરવાથી, દાન પુણ્ય કરવાથી જીવને પ્રાપ્ત થાય છે, મુક્તિ મળી જાય છે. સૌનકાદી મુનિઓ કહેવા લાગ્યા, મહારાજ અમને બહુ આનંદ આવી રહ્યો છે. બીજા દેવોની મૂર્તિની જેમ મૂર્તિની જ પૂજા થાય છે, જ્યારે શિવલિંગ, શિવજી મહારાજની પૂજા તો શિવલિંગની અને મૂર્તિની અંદર પૂજા કરાય છે. આનું કારણ શું મહારાજ, અમને આપ કૃપા કરી જણાવો. સુતજી કહેવા લાગ્યા કે હે મહામુનિઓ, ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે, નિરાકાર છે. તેમની પૂજામાં લિંગને વેદ માન્ય ગણ્યું છે. વળી તે સાકાર હોવાથી તેમની મૂર્તિમાં પણ પૂજા થાય છે. આ રીતે ભગવાન શિવ નિરાકાર અને સાકાર બેઉ સ્વરૂપે પૂજાય છે અને તેની દ્વારા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. જ્યારે બીજા દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી. તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ સ્વરૂપેની પૂજા થાય છે દેવોની. ઉમાપતિ મહાદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાદી સહિતમ નમામિ. ઉમાપતિ મહાદેવ કી જય. આજના આનંદની જય. બાલા મિત્રો, આવતીકાલે પાછા આપણે બધા ભેગા થઈશું, મળીશું, કથાનો આનંદ લઈશું. સર્વને જય શ્રી કૃષ્ણ. સર્વને હર હર મહાદેવ. ભગવાન સર્વનું કલ્યાણ કરે, સર્વના મનોરથ સિદ્ધ કરે.